અમરેલી શહેરના જયસિંહપરામાં પાર્ક કરેલી એલપીજી વાન કારમાં બ્લાસ્ટ થયો હતો। રહેણાંક મકાન પાસે ઉભેલી એલપીજી કારમાં અચાનક વિસ્ફોટ થતા દોડધામ મચી હતી। ઘટના સમયે નજીક રહેલા 3 લોકો દાઝ્યા હતા। સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ગાડીની અંદર એસિડ અને ફિનાઇલ હોવાનું સામે આવ્યું છે। વિસ્ફોટ બાદ કારમાં આગ લાગતા જ આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે। ફાયર ઓફિસર એસસી ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। મોટી દુર્ઘટના ટળે તે માટે સિટી પોલીસના પીઆઈ ડીકે વાઘેલા સહિત પોલીસ સ્ટાફે વિસ્તારને કોર્ડન કર્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એચસી ગઢવી, ફાયર ઓફિસર અમરેલી। આજ રોજ અમરેલી શહેરના જયસિંહપરા વિસ્તારના રામપરા શેરી નંબર 5 ની અંદર આગ લાગવાની ઘટના બનેલી હતી, જેની અંદર કોઈ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે તેવા ફાયર કંટ્રોલ રૂમની અંદર મેસેજ આપવામાં આવેલા હતા। ફાયર કંટ્રોલ રૂમની અંદર મેસેજ મળતાની સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને તાત્કાલિક ધોરણે રવાના કરવામાં આવેલી હતી। સ્થળ પર પહોંચતાની સાથે જોતા એક વાહન ગાડી હતી, જે વાહન ગાડીની અંદર ફ્યુલ ટેન્ક આવે છે, જે ફ્યુલ ટેન્ક બ્લાસ્ટ થઈ હતી અને ગાડીની અંદર એસિડ અને ફિનાઇલ જેવા લિક્વિડો ભરેલા હતા, જેના કારણે આજુબાજુના વાતાવરણની અંદર ગંધક અને થોડું ટોક્સિક ગેસ અનુભવાયો હતો। આના કારણે સીટીપીઆઈ તથા 108 ની ટીમની મદદ મેળવી એરિયા કોર્ડન કરી અને 3 વ્યક્તિ અંદર જે દાઝી ગયા હતા એને સલામત રીતના ત્યાંથી બહાર લાવી અને 108 ના માધ્યમથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને સીટીપીઆઈ સાહેબ શ્રી દ્વારા આ એરિયાને કોર્ડન કરી અને હાલના તબક્કે આ કામગીરી કાર્યરત હાથ ધરવામાં આવેલી છે। સદનસીબે હાલના તબક્કે કોઈ જાનહાનિ જોવા મળતી નથી।